गुजरात के अहमदाबाद में हुए प्लेन क्रैश हादसे के चलते वडोदरा की फायर ब्रिगेड की टीम अहमदाबाद पहुंची। अहमदाबाद में आज दोपहर एयर इंडिया का प्लेन क्रैश हुआ, जिसमें 105 जितने लोगों की मौत की पुष्टि हुई है। इस घटना के चलते वडोदरा, गांधीनगर से फायर ब्रिगेड और एनडीआरएफ की टीम अहमदाबाद पहुंची हैं। અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થયું છે, તેની ઘટનાનો મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કમિશનર સાહેબ શ્રીના આદેશ અનુસાર અને સીએફઓ સાહેબના આદેશ અનુસાર અત્યારે ટોટલ 10 ટીમો ત્યાં રવાના કરી છે અને હું પણ પોતે ત્યાં અત્યારે અમદાવાદ ખાતે કામગીરીમાં જઈ રહ્યા છીએ। મોટો કોલ જણાવવામાં આવે છે, જે રીતે આપણા ન્યૂઝ મિત્રો દ્વારા જ માહિતી મળી છે તે પ્રમાણે કંઈક હોસ્ટેલ ઉપર ડોમેસ્ટિક પેસેન્જર્સ પ્લેન ક્રેશ થયું છે। તેની માહિતી મળતા જીઆઈડી વડોદરાની 10 ટીમ વિથ સીએફઓ સાહેબ સાથે અમે અત્યારે અહીંયાથી રવાના થઈ ગયા છીએ। 25 ફાયર એન્જિન્સ અમે મોકલી રહ્યા છે। એમાં ફોમ ડિસ્પેન્સર બી અમે મોકલી રહ્યા છે અને બાકી બુઝર્સ મોકલી રહ્યા છે અને બ્રોન્કોસ પણ મોકલી રહ્યા છે। રાજ્ય સરકારની ત્યાંથી રિક્વાયરમેન્ટ આવી છે અને પ્રમાણે અમે તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે આપણા ફાયરના મેન લગભગ 200 ફાયરમેન અહીંથી અમે રવાના કરી રહ્યા છે। અલગ અલગ બसेसમાં પણ અમે મોકલી રહ્યા છે। અત્યારથી જ ફાયર એન્જિન્સ બધું આવી રહ્યા છે અને ક્લિયર કરી રહ્યા છે, અમે રૂટ ક્લિયર કરીને મદદ કરી રહ્યા છે।